બધી કોલેજ સંસ્થાઓ છે ઠપકારશું ચલો તો આ બધી કોલેજ છે એ શેની અંદર છે સંસ્થાની અંદર એટલે આ આવશે સંસ્થા પછી કેટલીક સંસ્થા ઇમારત છે એટલે કેટલીક સંસ્થા ઇમારત છે ઇમારત ત્યાં અડવાની જાય કેટલીક ઇમારત કોલેજ છે લો લેતા જાઓ હવે ઘણા અહીંયા પાછી નવી બીજી કોલેજ ઊભી કરી દે એટલું ભંડોળ નથી કોલેજ ઓલરેડી અહીંયા ઊભી જ છે ગોવિંદ હા ને તો શું કરવાનું તો કે આ ઇમારતને પૂછડી મારી અને જો આ ઇમારત રહીને એ આમ કોલેજને અડી આવશે લો થઈ ગયું હવે ફરીથી વાંચો તો વાંચો બધી કોલેજ સંસ્થા છે કેટલીક સંસ્થા ઇમારત છે કેટલીક સંસ્થા છે ઇમારત છે અને કેટલીક ઇમારત છે એ કોલેજ છે થઈ ગયું કે નહીં આવી રીતે ડાયાગ્રામ થશે બરાબર છે આ થોડુંક વિચિત્ર હતું તમારી પરીક્ષામાં કદાચ વિચિત્ર ન પૂછે પણ આપણે લીધું છે ડન ચલો હવે કેટલીક સંસ્થાઓ કોલેજ અને ઇમારત બંને છે આવું તમને સુપર ક્લાસ 3 માં એમાં આવા પૂછી શકે છે કેટલીક સંસ્થાઓ કોલેજ અને ઇમારત બંને છે ટૂંકમાં કોક સંસ્થા એવી હશે કે જે કોલેજે હશે અને ઇમારતે હશે એટલે કે ત્રણેય હશે ને સંસ્થાએ હશે કોલેજે હશે અને ઇમારતે હશે આમાં તમને ક્યાંય એવો ભાગ દેખાય છે કે જે ત્રણેય હોય આમાં તમને એવો ક્યાંય ભાગ દેખાય હા મને દેખાય આ ભાગ છે આ મેં જે બ્લુ કલરનું ટપકું કર્યું છે એ કોલેજની અંદર છે એ સંસ્થાની અંદર છે જોવો જોઈ લો અને ઇમારતની અંદર છે ટૂંકમાં આ સાચું છે થોડું વિચિત્ર હતું તો આને આપણે શું કરશું સાચું અને પછી આવ્યું કોઈ કોલેજ ઇમારત નથી વાળું મેં તમને અત્યાર સુધી ભણાવ્યું નથી એટલે આ સીધું અત્યારે મારા ઉપર ભરોસો રાખીને તમારે શું કરવાનું થાય ખોટું અને હવે આપણે જઈશું આનો મતલબ એવો થયો કે હવે સમય પાકી ગયો છે કે આપણે નથી વાળા નેગેટિવ ટાઈપના કે જે તમને કાયમ હેરાન કરે છે જોઈ નામ લાગે છે જવાબ બીજો આવે છે જોઈ નામ લાગે છે જવાબ ત્રીજો આવે છે હવે એ બધી ઝંઝટ આપણે પૂરી